નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા બહાર પાડવામાં આવેલી એક અત્યંત માહિતીસભર વેલનેસ વેડનસડે ગાઇડનું આપણે વિશ્લેષણ કરીશું, જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા વિશે છે. તો ચાલો, બિલકુલ મોડું કર્યા વગર આમાં ઊંડા ઉતરીએ. જો આપણે આ પબ્લિક હેલ્થ ઇન્ફોગ્રાફિક પર નજર કરીએ તો સૌથી ઉપર એકદમ સ્પષ્ટ અને કડક ચેતવણી આપવામાં આવી છે: બ્લડ પ્રેશરને હળવાશથી ન લઈએ. આ વાક્ય જ આપણને સીધો સંદેશ આપે છે કે ભાઈ, આ એવી સમસ્યા છે જેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન ચાલે. તેને ગંભીરતાથી લેવું જ રહ્યું. હવે આ ગાઈડની સૌથી સારી વાત એ છે કે માત્ર સમસ્યા બતાવીને વાત પૂરી નથી કરી, તરત જ તેનો ઉકેલ પણ આપ્યો છે. તે નિયંત્રણમાં રાખવા આટલું ચોક્કસ કરીએ, આ વાક્ય સાથે જ એકદમ ક્લિયર અને પ્રેક્ટિકલ ચેકલિસ્ટ આપ્યું છે. ચાલો જોઈએ કે રોજબરોજની લાઇફસ્ટાઇલમાં શું અમલીકરણ કરવાનું છે. વિભાગ 2: સ્વાસ્થ્ય માટે આહારમાં ઉમેરો. આ વિભાગ રોજિંદા ભોજનમાં શું હોવું જોઈએ તેના પર ફોકસ કરે છે. સારા સ્વાસ્થ્ય માટે થાળીમાં શું હોવું જરૂરી છે તે ફટાફટ સમજી લઈએ. આહારમાં લીલા શાકભાજી, ફળો, કઠોળ અને પ્રોટીનનો સમાવેશ કરીએ. બસ આ 4 વસ્તુઓ. આ 4 વસ્તુઓ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પાયાનું કામ કરે છે. લીલા શાકભાજી અને ફળોમાં રહેલું પોટેશિયમ અને ફાઇબર આપણી નસોને નેચરલ રીતે જ રિલેક્સ કરે છે અને હૃદયના ધબકારાને નોર્મલ રાખે છે. છે ને કમાલની વાત? તાજા, રંગબેરંગી શાકભાજી અને ફળોથી ભરેલી થાળી જોતાં જ ખ્યાલ આવી જાય કે આપણો ખોરાક કેટલો નેચરલ હોવો જોઈએ. રોજિંદી થાળી જેટલી વધુ રંગબેરંગી અને કુદરતી વસ્તુઓથી ભરેલી હશે, આપણું હૃદય એટલું જ વધુ ખુશ અને સ્વસ્થ રહેશે. વિભાગ 3: નિયંત્રણમાં રાખવા જેવા ઘટકો. સારું, શું ખાવું એ તો જોઈ લીધું, પણ હવે એ વાત કરીએ કે કઈ વસ્તુઓથી અંતર જાળવવું ખૂબ જ જરૂરી છે. અહીં સમતોલન સમજવા જેવું છે. એક તરફ પોષણયુક્ત આહાર લેવાનો છે, જ્યારે બીજી તરફ અમુક વસ્તુઓ પર કડક કંટ્રોલ રાખવાનો છે. ખાંડ, મીઠું અને મેંદાથી બનેલી ચીજવસ્તુઓ. માત્ર સલાડ ખાવાથી કંઈ નહીં થાય જો આ 3 વસ્તુઓ પર લગામ નહીં ખેંચીએ. મીઠું, ખાંડ અને મેંદા પર લાલ ચોકડી જ મારવી રહી. વધારે પડતું મીઠું એટલે શરીરમાં વધારાનું પાણી જમા થવું, જે સીધું જ રક્તવાહિનીઓ પર પ્રેશર વધારે છે. અને પેલી રિફાઇન્ડ શુગર કે મેંદો, એ તો શરીરમાં સોજો અને વજન બંને વધારે છે, જે લાંબા ગાળે હૃદય માટે મોટું જોખમ ઊભું કરે છે. વિભાગ 4: આરામ અને રિકવરીને પ્રાધાન્ય. બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની વાત આવે એટલે માત્ર ડાયટ જ બધું નથી હોતું. શરીરને પૂરતો આરામ આપવો પણ એટલો જ અગત્યનો છે. આ આંકડો બરાબર યાદ રાખી લઈએ. 7 થી 8, રોજના 7 થી 8 કલાકની સારી ઊંઘ. ઊંઘ એ માત્ર ટાઈમપાસ નથી, પણ એ આપણા હૃદય અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ માટે એક રીસેટ બટન જેવું કામ કરે છે. સૂતી વખતે જ શરીરનું બ્લડ પ્રેશર નેચરલી ડાઉન થાય છે અને બોડી પોતાને રિપેર કરે છે. આ સમયપાલન સાથે કોઈ જ બાંધછોડ ન ચાલે. બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવું હોય તો રાતની આ રિકવરી એકદમ ફરજિયાત છે. ટૂંકમાં કહીએ તો રોજની પૂરતી અને શાંત ઊંઘ એટલે અડધી બીમારી ગાયબ. વિભાગ 5: માનસિક સ્વાસ્થ્ય અને સ્ક્રીન ટાઈમ. આજની આધુનિક લાઇફસ્ટાઇલની આ સૌથી મોટી સમસ્યા છે. ડિજિટલ દુનિયાની સીધી અસર આપણા શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. અહીં એકદમ સીધી અને સટ વાત લખી છે: સોશિયલ મીડિયાના બિનજરૂરી વપરાશને ઘટાડીએ. રાત્રે કારણ વગર બસ સ્ક્રોલ કર્યા કરવું અને બ્લુ લાઇટ સામે બેસી રહેવું એ મગજને સતત જાગતું રાખે છે. આનાથી શારીરિક સ્ટ્રેસ વધે છે અને ઊંઘનું આખું ચક્ર બગડી જાય છે. સતત વાગતા નોટિફિકેશન્સ અને મેસેજીસ આપણા મગજને કાયમ હાઈ એલર્ટ પર રાખે છે, જેને ડિજિટલ ઓવરલોડ કહેવાય. પરિણામે શરીરમાં કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે અને એની સીધી અસર બ્લડ પ્રેશર પર થાય છે. ડિજિટલ ડિટોક્સ કરવાથી અને ફોન સાઇડ પર મૂકવાથી જે માનસિક શાંતિ મળે છે, એ ખરેખર બ્લડ પ્રેશરને ડાઉન કરવામાં મદદરૂપ થાય છે. વિભાગ 6: એક સમગ્ર લાઇફસ્ટાઇલ અભિગમ. આ બધી ટિપ્સ છૂટી છવાઈ નથી, પણ આ 4 બાબતો એક સાથે ભેગી મળીને કામ કરે છે અને હાઈ બ્લડ પ્રેશર સામે એક મજબૂત ઢાલ બનાવે છે. તો ચાલો એકવાર આખી પ્રોસેસ રિવાઇઝ કરી લઈએ. પહેલું, આહારમાં લીલા શાકભાજી અને ફળો ઉમેરવા. બીજું, ખાંડ, મીઠું અને મેંદા પર કાપ મૂકવો. ત્રીજું, રોજ રાત્રે 7 થી 8 કલાકની મસ્ત ઊંઘ લેવી. અને ચોથું, સોશિયલ મીડિયાનો ફાલતુ ઉપયોગ ઘટાડવો. બસ આ 4 સરળ નિયમો.
માહિતી સાંભળવી તો બહુ ગમે, પણ અસલ મેદાન તો ત્યારે મરાય જ્યારે એનો અમલ થાય. તો એક સવાલ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ. આ 4 દૈનિક આદતોમાંથી કઈ આદત એવી છે જે આજથી અને અત્યારથી જ શરૂ કરી શકાય? શું ભોજનમાં એક ફળ ઉમેરવાથી શરૂઆત કરીશું? કે પછી રાત્રે સૂતી વખતે ફોનને બીજા રૂમમાં મૂકીને? બસ એક નાની શરૂઆત કરવાની છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ચાલો સ્વસ્થ રહીએ અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખીએ.